તારીખ 30 જુલાઈ 2024, વાર મંગળવાર। આજના મુખ્ય સમાચાર જોઈએ, જેમાં ધોરણ 6 થી 8ના બાળકો 10 દિવસ બેગ વિના જશે। નવી શિક્ષણ નીતિના ચોથી વર્ષગાંઠ નિમિત્તે 10 દિવસ બાળકો બેગ વિના શાળાએ જશે। વિદ્યાર્થીઓને સુથારકામ, ઇલેક્ટ્રિકલ વર્ક, બાગકામ, માટીકામ જેવા વ્યાવસાયિક કૌશલ્યોનો અનુભવ આપવામાં આવશે। નીટ યુજીનું કાઉન્સેલિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે, જે MCC દ્વારા જણાયું છે। રજિસ્ટ્રેશન ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં શરૂ કરાશે। આગળ જોઈએ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR હેઠળ ખર્ચ કરવામાં ગુજરાત દેશમાં ત્રીજું છે। 9 વર્ષમાં ગુજરાતમાં CSR હેઠળ 9,000 કરોડથી વધુનો ખર્ચ। સિનિયર સિટીઝને AMTS ફ્રી પાસ માટે ટેક્સ ભર્યાની પાવતી રજૂ કરવી પડશે। જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે અમદાવાદ અને ઓખા વચ્ચે 2 દિવસ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવશે। પ્રોવિડન્ટ ફંડમાંથી સૌથી વધુ રકમ ઉપાડવામાં ગુજરાત છે એ 5મું રહ્યું છે। સંસદમાં સરકાર દ્વારા આ જણાયું છે। દેવુસિંહ અને ધવલ પટેલની લોકસભાના દંડક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। નવો કોર્સ લાગુ થયા બાદ પહેલીવાર CA ફાઉન્ડેશનનું 14.96% રિઝલ્ટ આવ્યું છે। ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષા કરતાં 15.03% ઓછું પરિણામ આવ્યું છે। ઓલ ઇન્ડિયા લેવલે કુલ 91,900 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। કેટ એટલે કે કોમન એડમિશન ટેસ્ટ 2024 માટે 1 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થશે અને નવેમ્બરમાં પરીક્ષા રહેશે। ધોરણ 6 થી 8 માટે 3 ઓગસ્ટથી કૌશલ્ય આધારિત બાળમેળો યોજાશે। રાજ્યની 30,000થી વધુ સ્કૂલોમાં આ આયોજન રહેશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી VC માટે ત્રીજી વાર જાહેરાત બહાર પડાઈ છે। સાપુતારાની જો વાત કરીએ તો પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય એટલે ડાંગનો મોન્સૂન ફેસ્ટિવલ। વિવિધ મુખવટા ધરાવતા નૃત્યએ ડાંગ જિલ્લાની પ્રકૃતિ પૂજક આદિવાસીઓની ઓળખ છે। કારતક મહિનામાં જે તે ગામના વડીલ આગેવાન છે એના દ્વારા ગામમાં સુખ શાંતિ, ખેતીમાં બરકત, ઢોર ઢાખરનું આરોગ્ય જળવાય તે માટે આ ગામના આગેવાનો સ્વયં દેવી દેવતાના મુખવટા પહેરી આખી રાત અનુષ્ઠાન કરે છે। આગળ જોઈએ, ફિક્કી ફ્લો દ્વારા ખાંધલી ગામને દત્તક લેવામાં આવ્યું। સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા 25 મહિલાઓને રોજગારી અપાઈ। ગાંધીધામ ખાતે વિઝન @2040 કચ્છ ટોક શોમાં વિકાસની બ્લુ પ્રિન્ટ ચર્ચાઈ। ઇન્વેસ્ટમેન્ટ શબ્દનો પર્યાય હશે કચ્છ। કચ્છમાં 10 લાખ કરોડનું રોકાણ આવશે। 10 લાખ રોજગારી સર્જાશે। બેન્કોનો 15%નો ક્રેડિટ ગ્રોથ રહ્યો। UPI ટ્રાન્ઝેક્શનમાં 57%ની વૃદ્ધિ થઈ છે। ડિજિટલ ઇકોનોમી 2026 સુધીમાં GDPના 5મા ભાગની હશે, જે RBI દ્વારા કહેવાયું છે। SA20 જોનાથન ટ્રોટે પ્રિટોરિયાના નવા કોચ બન્યા છે। મેજર લીગ ક્રિકેટ ફાઇનલની જો વાત કરીએ તો વોશિંગ્ટને સેન ફ્રાન્સિસ્કોને હરાવી પ્રથમવાર અમેરિકન લીગ જીતી લીધી છે। ભારતને રાઇફલ તીરંદાજીમાં નિરાશા મળી છે। બેડમિન્ટનમાં લક્ષ્ય જીત્યો છે। અર્જુન અને રમિતા ટાર્ગેટ ચૂકી ગયા। આજે મનુ અને સરબજોત બ્રોન્ઝની રેસમાં છે। હોકીની જો વાત કરીએ તો હરમનપ્રીતના ગોલથી અંતિમ ક્ષણોમાં મેચ ડ્રો રહી છે। બેડમિન્ટનની જો વાત કરીએ તો રમ્યા વિના સાત્વિક અને ચિરાગ છે એ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે અને ઇતિહાસ રચ્યો છે અને લક્ષ્ય છે એ જીત્યો છે।
તીરંદાજીની જો વાત કરીએ તો ભારતીય પડકારનો ક્વાર્ટર ફાઇનલમાં જ અંત આવ્યો છે. ટેનિસની જો વાત કરીએ તો એમાં પણ ભારતીય પડકારનો અંત આવ્યો છે. નોવાક જોકોવિચે રાફેલ નડાલને હરાવ્યો. અલ્કારેઝ પણ જીત્યો છે. સ્વિમિંગની વાત કરીએ તો એડમ પેટીને હરાવી નિકોલે ગોલ્ડ જીત્યો. ફેલ્પ્સનો રેકોર્ડ બચ્યો છે. જાપાનની ખેલાડીએ 14 વર્ષની વયે ગોલ્ડ જીત્યો અને 20 વર્ષની ખેલાડીએ નિવૃત્તિ લીધી છે. ઓલિમ્પિકમાં નવી પરંપરા શરૂ થઈ છે, જેમાં ભારતમાં બિન્દ્રાને તક મળી છે. રમતના પ્રારંભ અગાઉ એક દિગ્ગજ ખેલાડી મેદાનમાં આવે છે, જેના હાથમાં લાલ રંગની લાકડી હોય છે. તેને ધ રેડ બેટન અને એ બ્રિગેડિયર તરીકે સંબોધવામાં આવે છે. આ દિગ્ગજ ખેલાડી લાકડીને 3 વખત જમીન પર પછાડે છે અને પછી જ રમતનો પ્રારંભ થાય છે. આવું ઓલિમ્પિકમાં સૌ પ્રથમવાર બન્યું છે, જેમાં ભારતમાં બિન્દ્રાને તક મળી છે. 21 વર્ષ બાદ બોપન્નાએ ભારતીય ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. એશિયા કપ 2025 એ ભારતમાં યોજાશે. ફ્રાન્સના અખબારોએ નીતા અંબાણીને 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીના મહત્ત્વના એમ્બેસેડર ગણાવ્યા છે. ચોથા ક્રમે રહી ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિકમાં 13 મેડલ ચૂકી ગયા છે. હૈદરાબાદમાં 150 વર્ષથી ઉજવાતો બોનાલુ ઉત્સવ છે. આ 150 વર્ષ પહેલાં કોલેરાને નાબૂદ કરવા માટે મહાકાળીની કામના કરાઈ હતી. લદ્દાખમાં 14,000 ફૂટ ઉપર વિચરતી પ્રજાતિની અનોખી દુનિયા છે. અહીં આદિવાસીઓની આ દુનિયા છે, જ્યાં ચોથો નોમેડિક ફેસ્ટિવલ સંપન્ન થયો. વેનેઝુએલાની વાત કરીએ તો ચૂંટણીમાં નિકોલસ માદુરો જીત્યા છે.